સ્ટોરીથી હું વાતની શરૂઆત કરીશ. ગુજરાતી બધાને ફાવશે કે ઇંગ્લિશ ફાવશે? વિચ વિલ બી કમ્ફર્ટેબલ ફોર યુ? કોઈ પણ ચાલશે. આપણે ખીચડી બનાવીએ. એક સિમ્પલ સ્ટોરી છે, મેસેજ બહુ મહત્વનો છે. એક વખત એક પપ્પા અને એનો દીકરો, તમારા જેવો બીકોમ થયેલો, ભણેલો ગણેલો હોશિયાર, પપ્પાની સાથે બિઝનેસ માટે ગામડેથી શહેર જવાનું. એટલે પપ્પાએ કીધું ચાલ આપણે જઈએ. અને બંને ચાલતા નીકળે છે. રસ્તામાં 500 ગ્રામનું વજનિયું કોઈનું પડી ગયું હશે. વજન કાંટા હવે નીકળી ગયા છે, પણ તો બી વજનિયું જોયું હોય તો 500 ગ્રામનું વજનિયું પડ્યું હતું. પપ્પાએ કીધું દીકરા પેલું ઊંચકી દે. દીકરાએ જોયું આપણા ઘરમાં વજન કાંટો નથી, વજનિયાની આપણને કાંઈ જરૂર નથી, તો હું કરવા વાંકો વાળું. અને એ આગળ ચાલતો થઈ ગયો. અને 2-3 વિચાર બી કરતા કે પપ્પાને તો છે ને બધી વસ્તુ ઊંચકવાની ટેવ. અને બન્યું બી એવું કે પપ્પા પાછળ આવ્યા, એમણે 500નું વજન ઉંચકીને ખિસ્સા મૂકી દીધું. બંને શહેર પહોંચ્યા. શહેરમાં ગયા પછી બધું કામ પતાવ્યું. કામ પતી ગયા પછી દીકરાને કીધું બેસ, હું આવું છું. અને કબાડી ખાનો એટલે ભંગારવાળો જે હોય એને કીધું આ વજનિયાના કેટલા આવશે? પહેલાં કીધું 10 રૂપિયા આવશે. 10 રૂપિયા લઈ અને સામે જાંબુની લારી હતી, ફળની લારી. એને કીધું આ જાંબુ કેટલાના આવ્યા? 10 રૂપિયાના 5. એક થેલી ભરીને જાંબુ ખિસ્સામાં લઈ દીધા. દીકરાને ખબર નથી. પપ્પાએ જાણી જોઈને એને રસ્તામાં પાણીનું પણ નહીં પૂછ્યું. અને 11-11:30 વાગે રિટર્ન થવાના સમયે દીકરો તરસ્યો થયો છે. હવે એને અનકમ્ફર્ટેબલ ફીલ થાય છે, ભૂખ પણ લાગી છે. એટલે પપ્પાને કહે પપ્પા પાણી પીવું છે. પપ્પા કે ઘરે મમ્મીએ તૈયાર રાખ્યું છે. પપ્પા પણ ભૂખ પણ લાગી છે, ઘરે જઈને જમવાનું છે, અહીંયા રસ્તામાં તો કંઈ મળે જ નહીં ને. અને દીકરો રિયલી કંટાળ્યો, કેમ કે તાપ સખત પડતો હતો, પરસેવે રેપઝેપ થઈ ગયો. અને કંટાળેલી હાલતમાં વિચારે કે આ ભગવાન કેવી દુનિયા બનાવી દે, એક પાણીનું પરબ પણ નથી આ રસ્તામાં. અને આપણે બધાનો છેલ્લો રસ્તો ભગવાન જ છે. એટલે ભગવાને કીધું ભગવાન આ કેવું છે? અને તરત એના પપ્પા સમજી ગયા કે હવે મારા દીકરાની રિયલ શીખવાની ક્ષમતા છે, હવે આ ભણવાને લાયક છે. એટલે પપ્પાએ પેલા ખિસ્સામાંથી એક જાંબુ ધીમે ધીમે ફેંકી દીધું અને ચાલતા થઈ ગયા. દીકરાને ખબર નથી આ કોણે ફેંક્યું, પણ દીકરો જેવો આગળ ગયો, અરે વાહ, જાંબુ ઉંચકી દીધું, સાફ કર્યું, મોઢામાં નાખ્યું. જાંબુમાં જ્યુસ હતું એટલે પાણી મળી ગયું, ફ્રૂટ હતું એટલે ખાવાનું પણ મળી ગયું. થોડુંક સંતોષ થયો. થોડો આગળ ગયો એટલે બીજું જાંબુ, થોડો આગળ ગયો એટલે ત્રીજું જાંબુ, થોડો આગળ ગયો એટલે ચોથું જાંબુ. 5 જાંબુ ખાધા. પેટને પણ સંતોષ થયો, ગળાને પણ રાહત થઈ અને બહુ સારું ફીલ થવા લાગ્યું. અને કીધું ભગવાન તું છે. મેં ભગવાન કીધું ને ભગવાન તરત હાજર. ઘરે પહોંચીને પપ્પાએ પૂછ્યું દીકરા આજે શું શીખ્યો? દીકરાએ કીધું શું શીખવાનું તમારી હાથે? ગયો ત્યારનો તરસ્યો હતો ને આવ્યો ત્યાં તરસ્યો હતો, ભગવાન હતા એટલે જાંબુ મળ્યા. ત્યારે પપ્પાએ જે વાક્ય કીધું એ તમારા બધાને લાગુ પડે એવું છે. દીકરા, જતી વખતે મેં તને કીધું તું એક વખત વાંકો વળી જા. જો એક વખત વાંકો વળતે ને તો તારે વળતી વખતે 5-5 વખત વાંકા ન વળવું પડતે. તમારા બધાના જીવનમાં પણ આ સમય આ જ છે. આ બધા શિક્ષકોથી લઈને બધા જ તમને જે કંઈ પણ કહેવા માંગે છે આ એક જ છે. આ એક વખત 2 વર્ષ 3 વર્ષ કંઈક સેક્રિફાઈસ કરવાની તૈયારી રાખો. આ 3 વર્ષ તમે જિંદગીના સેક્રિફાઈસ કરશો તો આખી જિંદગી કોઈની સામે ઝૂકવું નહીં પડે, આખી જિંદગી કોઈને ત્યાં હોશિયારી નહીં કરવી પડે, આખી જિંદગી નોકરી મેળવવા માટે ફાંફા નહીં મારવા પડે. જો તમારે આ બેમાંથી એક પસંદ કરવું હોય તો તમે કયું પસંદ કરશો? અવાજ જરાક આપવો જોઈએ. પહેલું કે બીજું? પહેલું એટલે જતી વખતે 500 ગ્રામ ઉંચકી દેવાનું, અને બીજું એટલે 5 જાંબુ ઉંચકવા માટે વાંકા વળવાનું. પહેલું કે બીજું? અવાજ નથી આવતો, મને હજી નથી આવતો. હું થોડો બહેરો છું એટલે. આ બધાને મંજૂર છે, પણ અહીંયાથી બહાર નીકળ્યા પછી જો કોઈ એમ કે ચાલ યાર પિક્ચર જોવા જઈએ,